આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે પ્રતિનિધિમંડળની વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે. નાણાં સચિવ તુહિન કાંત પાંડેને સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં લાહોરમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. રાષ્ટ્રપ્રમુખ વોન ડેર લેયન ગઈકાલે ભારતની 2 દિવસીય મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે 27 યુરોપિયન સંઘમાંથી 22 કમિશનરો પણ હતા. EU કોલેજ ઓફ કમિશનર્સની આ પહેલી ભારત મુલાકાત છે અને ગયા વર્ષે ડિસેમ્બરમાં કાર્યભાર સંભાળનાર નવા કોલેજ ઓફ કમિશનર્સ માટે યુરોપની બહારની પહેલી યાત્રા છે. આ મુલાકાત વધતા સંકલનના આધારે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે. ભારત અને યુરોપ 2004થી મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં તેમના દ્વિપક્ષીય સંબંધો વિસ્તૃત અને ગાઢ બન્યા છે. ગુજરાતની 4 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ભુજના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે રાષ્ટ્રપતિ મુર્મુ આજથી 2 દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલય અને સ્મારકની મુલાકાત લેશે. બાદમાં ધોરડો પહોંચશે, જ્યાં રણ ઉત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે અને સફેદ રણમાં રાષ્ટ્રપતિ શ્રી સૂર્યાસ્ત નિહાળશે. ત્યારબાદ સફેદ રણ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને વિવિધ પ્રસ્તુતિઓને નિહાળશે. આવતીકાલે સુશ્રી મુર્મુ વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા સાઇટની મુલાકાત લેશે. એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને આજે સ્મૃતિવન મેમોરિયલ અને સંગ્રહાલય દરેક મુલાકાતીઓ માટે બંધ રહેશે, જે શનિવારથી રાબેતા મુજબ ચાલશે. દરમિયાન રાષ્ટ્રપતિ ગઈકાલે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા NIDના 44મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ગઈકાલે આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા યોજાયેલ એક ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ પરંપરાગત દવાઓમાં અગ્રણી તરીકે દેશની વૈશ્વિક સ્થિતિ વધારવામાં આ ક્ષેત્રના મહત્વપૂર્ણ યોગદાન પર ભાર મૂક્યો. તેમણે આ ક્ષેત્રની સુલભતા અને વૃદ્ધિ, વિશ્વભરમાં તેની વધતી જતી સ્વીકૃતિ અને ટકાઉ વિકાસ અને રોજગાર સર્જનને આગળ વધારવાની તેની સંભાવના વિશે વાત કરી. તેમણે કહ્યું કે સરકાર સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આયુષ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નાણાં સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી 3 વર્ષ સુધી આ પદ સંભાળશે. તેઓ માધવી પુરી બુચનું સ્થાન લેશે. કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક સમિતિએ સેબીના નવા ચેરમેન તરીકે તુહિન કાંત પાંડેની નિમણૂકને મંજૂરી આપી છે. પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહુતિ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફાઈ કર્મચારીઓ માટે વિશેષ બોનસની જાહેરાત કરી. एक अतिरिक्त बोनस देंगे 10,000 रुपए का इस मेले के दौरान इन्होंने जो कार्य किया है. दूसरा, हम लोग अभी एक व्यवस्था करने जा रहे हैं. अब हम लोग आगे अप्रैल से हमारा एक कॉर्पोरेशन बनने जा रहा है, जिसके माध्यम से हम व्यवस्था करने जा रहे हैं कि जो भी स्वच्छता कर्मी अब काम करेगा, कम से कम उसको 16,000 रुपए हर महीने उसके खाते में हम लोग देने का काम करेंगे. मिनिमम वेजेस केवल सफाई कर्मियों को ही नहीं, उन स्वास्थ्य कर्मियों को भी जिन्हें पूरा वेज नहीं मिल पाता था, उन सबको भी हम इसके साथ जोड़ने जा रहे हैं. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ
AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો. આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાન ભૌતિકશાસ્ત્રી સર સીવી રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આજે દેશભરમાં વિવિધ વિષયો પર આધારિત વૈજ્ઞાનિક સંચાર સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ પણ આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો વિષય વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવા એ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ ખુસરો 2025માં ભાગ લેશે. આ ભવ્ય સૂફી સંગીત મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. તે આજથી 2 માર્ચ સુધી યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકત્ર કરી રહ્યો છે. પ્રધાનમંત્રી દેશની વૈવિધ્યસભર કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના પ્રબળ હિમાયતી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે અને યુક્રેનના દુર્લભ પૃથ્વી ખનિજો માટે અમેરિકાને અધિકારો આપતા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. સાંભળીએ એક અહેવાલ. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि यूक्रेन के राष्ट्रपति वोलोदिमीर ज़ेलेंस्की वाशिंगटन आएंगे. इस दौरान यूक्रेन के दुर्लभ खनिजों के उत्खनन का अमेरिका को अधिकार देने वाले महत्वपूर्ण समझौते पर हस्ताक्षर होने की संभावना है. यूक्रेन में जारी संघर्ष के बारे में भी एक समझौता होगा. डोनाल्ड ट्रंप ने व्हाइट हाउस में कहा कि समझौते के विवरण पर पहले ही काम किया जा चुका है. उन्होंने कहा कि राष्ट्रपति ज़ेलेंस्की और रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन दोनों से इस बारे में बात की गई है. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગે રમાશે. ગઈકાલે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સતત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. 29 વર્ષમાં પહેલીવાર ICC ટુર્નામેન્ટનું આયોજન કરતા પાકિસ્તાને આમ એક પણ વિજય નોંધાવ્યા વિના પોતાના અભિયાનનો અંત કર્યો. બાંગ્લાદેશે પણ જીત વિના પોતાની સફરનો અંત કર્યો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર હેડલાઇનમાં જણાવે છે કે અમેરિકન કંપનીઓએ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી કરવા ગોલ્ડ કાર્ડ લેવા પડશે. નવગુજરાત સમયની હેડલાઇન છે ક્રિકેટ ટીમના ધબડકાના પડઘા પાકિસ્તાનની સંસદમાં પડશે. સંદેશ હેડલાઇનમાં જણાવે છે કે ખરાબ હાઈવે ટોલમાં 80% કાપ મૂકવા જમ્મુ કાશ્મીર હાઈકોર્ટનો આદેશ. આદેશની અસર દેશભરના ટોલ વસૂલતા હાઈવે પર પડશે. આ સમાચાર ગુજરાત સમાચાર અને ફૂલછાપ દૈનિકે પણ પ્રથમ પાને લીધા છે. દિવ્ય ભાસ્કર હેડલાઇનમાં વિશેષ અહેવાલમાં જણાવે છે કે ગોલ્ડ કાર્ડ મુદ્દે બોલકા ટ્રમ્પનું ગ્રીન કાર્ડ અને H-1B વિઝા મુદ્દે મૌન. સંદેશના અહેવાલ પ્રમાણે દેશમાં વર્ષની શરૂઆતમાં જ હીટવેવના આરંભના સંકેતોથી ચિંતાનું વાતાવરણ. દિલ્હીમાં 74 વર્ષની સૌથી ગરમ રાત નોંધાઈ. સંદેશે હિમાચલમાં હિમવર્ષાની અને રાજસ્થાન પત્રિકાએ કાશ્મીરમાં બરફવર્ષાની તસવીર પ્રથમ પાને પ્રકાશિત કરી છે. ઉપરાંત વક્ફ બિલને મંજૂરી, ઇઝરાયલમાં આતંકી હુમલો, અમેરિકામાં 4 માર્ચથી મેક્સિકો કેનેડા પર 25% અને ચીન પર 10% ટેરિફ, મહાકુંભમાં ગંગાની સફાઈ સહિત 3 રેકોર્ડ્સને ગિનીઝ બુકમાં સ્થાન જેવા સમાચારો વિવિધ અખબારોમાં જોવા મળે છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો. નાણાં સચિવ તુહિનકાંત પાંડેને સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં લાહોરમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.